આજે અષાઢ સુદ એકાદશી છે, નિયમની એકાદશી છે. બુધવાર છે, 17/7/2024 વર્ષ છે. બધાને નિયમ લેવાની તૈયારી રાખવાની. કાલના પ્રસંગે આપણે એમ કહ્યું હતું કે જેને વૈરાગ્ય પ્રધાન હોય તેને શું શું વર્તે. જેને વૈરાગ્ય પ્રધાન હોય તેને એમ કહે છે કે માયિક પદાર્થને વિશે નિરંતર અરુચિ વર્તે. એને સારું વસ્ત્ર કે સારું ભોજન એમાં રુચિ ના વર્તે. મેં રામદાસનું લક્ષણ કહ્યું હતું કે રામદાસ સ્વામીએ મોટો ભંડારો કર્યો. ભંડારામાં હજારો સંતોને બોલાવ્યા, વૈરાગ્યોને બોલાયા અને સરસ મજાના ભોજન તૈયાર કરાયા. દાળ ભાત, ભજીયા, લાડુ, સાટા પેંડા, જે કંઈ વાનગી પ્રિય હોય બધી કરાવી અને ભાવથી બધા સંતોને ભોજન પીરસ્યું. આગ્રહ કરીને પીરસ્યું કે આજે તો ભંડારો છે, આપ પ્રેમથી જમો. બધાએ સંતો પ્રેમથી જમ્યા. જમ્યા પછી રામદાસજી જ્યારે જમવા બેઠા ત્યારે બાજરીનો લોટ, બાજરીનો રોટલો અને નમકનું પાણીવાળું નમક કરી અને એ જમવા લાગ્યા. હવે આજે તો બહુ ઊંચો દિવસ હતો એટલે બધાએ કહ્યું કે હા સ્વામી, આ તો આજે ન શોભે. આમ તો તમે દરરોજ જે લેતા હો બરાબર, આજે તો ભંડારો છે, તમે બધા સંતોને પ્રેમથી જમાડ્યું છે, તો આજે તો તમારે કંઈક ગળપણમાં લેવું પડે, કંઈક સારી વસ્તુ લેવી પડે. ને કીધું ના હું જે છે તે બરાબર છું, મારા માટે જે છે એ આ બરાબર છે. રોટલો ને નમક લઉં છું એ મારા માટે પર્યાપ્ત. ના ચાલે જ નહીં, આ ન ચાલે. બહુ ઉપદેશાત્મક વાત છે, સમજી શકો તો. પછી બહુ આગ્રહ કર્યો એટલે પછી એમને કહ્યું કે લાવો ત્યારે મોહનથાળ લાવો. મોહનથાળનું એક ચકતું લાવ્યા, અરીસો લાવ્યા. પછી અરીસામાં ઘસ્યો તો અરીસો શું થઈ જાય? ચીકણો થઈ જાય ને, ઘી હોય એટલે. સંતોને પૂછ્યું કે આ શું થયું? તો કે સ્વામીજી, તો ઘી હોય ને એટલે ચીકણો થઈ જાય અરીસો. બરાબર. હવે બાજરાનો રોટલો લાયા, રોટલાને ચોળ્યો અને ભૂકો કરીને અરીસા ઉપર ઘસ્યો તો શું થઈ ગયું? અરીસો સાફ થઈ ગયો. ત્યારે સ્વામી રામદાસજી બોલ્યા કે ભાઈ સાહેબ, મારો અરીસો આવું બધું ખાવું ને તો ચોપડવાળો થઈ જાય, ચીકણો થઈ જાય. આ બાજરાના લોટથી જ ચોખ્ખો રહે છે. પછી બીજા સંતોએ કહ્યું કે બાપજી, અમે તો બધા લઈ, તમે તો મહાસમર્થ છો, તમે તો મહાસમર્થ છો, તમે પચાવી શકો, હું આ ન પચાવી શકું, મારે તાકાત નથી. આવો જ પ્રસંગ વડોદરામાં બનેલો. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી બિરાજે છે અને એ ઘડીએ નિષ્કુળાનંદજી આવ્યા અને ઘણા બધા સંતો, 20-25 સંતો એકઠા થયા, સાથે મળ્યા. એટલે હરિભક્તોને સેજે એમ થાય કે આજે આટલા બધા સંતો આવ્યા છે તો સારું ભોજન કરીને જમાડીએ. દૂધપાક ને માલપુઆની રસોઈ બનાવી. વૈરાગવાન પુરુષ, મેં કીધું ને વૈરાગ્યના પદને વિઘ્ન ઘણા. વૈરાગી પુરુષ નિષ્કુળાનંદ સ્વામીને સવારમાં જ એવું થયું, પૂજા કરતા હતા. બહુ વૈરાગનિષ્ઠ પુરુષ. સવારે પૂજા કરતા હતા અને પૂજા કરતાં કોઈ બરફીના પડિયા મૂકી ગયા. બરફીના પડિયા મૂકી ગયા. પૂજા કરીને ઊભા થયા એટલે એના સાધુ મોરારદાસને પૂછ્યું કે મોરારદાસ, આ તોપો કોને ગોઠવી છે? આપણે તો ખુશ થઈ જઈએ ને, બરફીને પેંડાને બરફી હોય તો. આ તોપો કોને ગોઠવી છે? એ તો સ્વામી, કાલે તમારો ઉપવાસ હતો ને એટલે આજે પારણા માટે હરિભક્તો સેવા લાવ્યા છે બધા.
સ્વામી કે આ સવારથી જ શરૂ થયું, દિવસ તો કેવી રીતે જશે? એટલે સ્વામી મોરારદાસને કે મોરારદાસ પૂજાની જોડી લાવ, આ તો મારા બધા ઉડાડી દેશે. આવી મોટો તોપો ગોઠવી છે ને તો ઉડાડી દેશે, આ જીવવા ન દે. અને સ્વામી છે પૂજાની જોડી લઈને કરાડી પહોંચી ગયા. કરાડી પહોંચ્યા. ગોપાળાનંદ સ્વામી કીધું કે ક્યાં ગયા જોગીરાજ? એ તો કે સ્વામી નીકળી ગયા. પણ ગયા ક્યાં? તો કે ભગવાન જાણે. પછી પૂછ્યું હરિભક્તોને તો કરાડી બાજુ જતા હતા. કરાડી પ્રસાદીનું મંદિર છે, લાલજીની મૂર્તિ મહારાજા. ત્યાંથી સ્વામી પકડી લાયા. સંતો હરિભક્તોને કહ્યું ગોપાળાનંદ સ્વામી બોલાવે છે, આવો. આવ્યા પાછા. ગોપાળાનંદ સ્વામી કહ્યું જોગી શું થયું? અરે બાપજી, આ તોપોમાં હું ના જીવી શકું. તો કંઈક અહીંયા તો બધા સંતો જમે જ છે ને. તારે મહારાજ ક્યાં સિંહ અને ક્યાં બકરું? સિંહ તો ગમે તેવા ઘાસ સહન કરી શકે, પણ અમારા જેવી બકરીની ક્યાં ગતિ? એક જ ભડાકે અમે તો અમારું પૂરું થઈ જાય. સ્વામીએ પ્રકરણ બદલ્યું. ગોપાળાનંદ સ્વામી કે ભાઈ કોઈએ રસોઈ લાવવાની નથી, રોટલા ને શાક લાવો. જોગી તમને જે અનુકૂળ પડે તે જમજો, પણ રહો શાંતિ, સત્સંગ કરાવો. આ વૈરાગવાન પુરુષની વાત છે, કોઈ જગ્યાએ ન બંધાય. બોટાદ પધાર્યા. વૈરાગવાન પુરુષના લક્ષણ કેવા? બોટાદ પધાર્યા. હવે ઘણે દિવસે બોટાદમાં શિવલાલભાઈને ત્યાં નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. એટલે હે દૂધપાક ને માલપુઆની સરસ રસોઈ કરી. હવે આ જોગી જમતા હશે. સ્વામી થાળ તૈયાર છે, પધારો. ભૂદેવો પાસે પવિત્ર કર્યું છે, પધારો. સ્વામીએ પાત્ર મૂક્યું તો માલપુઆ ને દૂધપાક ને લાડુ ને આવું આવ્યું. પેલા એ બે માલપુઆ મૂક્યા. સ્વામી શું કે, લે, બહુ હરિભક્તોનો મોભતી થયો છો ને, બહુ હરિભક્તોનો મોહબત રાખે છે ને, લે ખા ખા, લે ખા. સંતો હરિભગતની મોહબત નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ પૈસા મળે કે કોઈ ખાવા આપે એના માટે ક્યારે ન રાખવી. આજે સંપ્રદાયમાં એવું છે કે મોટા હરિભક્તોના લગ્ન પ્રસંગ હોય કે યજ્ઞ પ્રસંગ હોય ત્યારે ઘણા બધા સંતો જાય છે. તો એનો અર્થ શું છે કે ખુશી થાય તો કંઈક ને કંઈક મળે. ખુશી થાય તો કંઈક ને કંઈક મળે. તમારે જે જરૂરિયાત છે એ પુરુષોત્તમ નારાયણ પૂરું કરે છે. આપણે ભગવાનને વર્યા છીએ તો ભગવાન આપણી બધી જરૂરિયાત પૂરી કરે છે. તો શું કરવા માટે કોઈની શુશ્રૂષા કરવી જોઈએ? યોગ્ય શુશ્રૂષા કરો. એ સંપ્રદાય ખાતે સેવા કરતા હો તો બે શબ્દ એની વિશે સારા બોલો. કારણ કે સંપ્રદાય આર્થિક વગર તો ચાલે એવો નથી. એટલે તો શ્રીજી મહારાજે વડતાલમાં મંદિર થયા પછી, ગઢપુરમાં મંદિર થયા પછી અને અમદાવાદ ને ભુજમાં મંદિર થયા પછી બધા હરિભક્તોને કહ્યું કે આ 3 સંતોને લઈ જાઓ, 5 સંતોના મંડળને લઈ જાઓ, એને આજીવિકા પૂરી પાડજો. એટલું જ નહીં, આ દેવો પધરાવ્યા છે એ કંઈ દેવો ખેતી કરવા જતા નથી. અહીં હજારો હરિભક્તો આવે છે, એને રોટલા ખવડાવવાના હોય છે. પૂનમને દિવસે આવશે, એકાદશીને દિવસે આવશે, ત્યારે તમારી આજીવિકા વગર શું થશે? માટે 10મો 20મો ભાગ તમે કાઢજો તો જ થશે. એટલે આર્થિક સંપત્તિ સિવાય તો સત્સંગ ચાલતો નથી, પણ યોગ્ય એની પ્રશંસા કરવી. આ તો સિંહ છે ને આ તો સાદુલ છે ને એ કંઈ જરૂર નથી. એ શેના માટે પ્રશંસા? સિંહ છે એ કંઈક તમને આપી દે એટલા માટે. એટલે સ્વામી કહે છે કે હરિભક્તોની શુશ્રૂષા તે સ્વામીએ એટલા માટે ઉદાહરણ પૂરું પાડ્યું. માલપુઆ મૂક્યા, દૂધપાક મૂક્યો, પછી સ્વામી શું કહે, એ જમ, લે નિષ્કુળાનંદ, જમ જમ જમ, ખાઈ લે ખાઈ લે. હરિભક્તોનો મોભતી થયો છો ને, મોટા હરિભક્તોની લાલસામાં જીવે છે ને, ખાઈ લે. શિવલાલભાઈ કે સ્વામી શું કરો છો? આ બસ હું કહું છું ને ખાઈ લે, હું કહું છું ને ખાઈ લે. કે ખાય ત્યારે ને. શિવલાલભાઈ કે સ્વામી એ પાછું મૂકી દો,
અને બાજરીના રોટલા બનાવીને જમીને, છાશને બાજરીના રોટલા જમીને જાઓ. બસ કેટલી સુંદર વાત છે કે મોટા પુરુષને, વિરાગવાન પુરુષને આ વસ્તુ હોય અને ક્યાંય ના ટકે. સ્વામિનારાયણ ભગવાને એક ફેરા એને ગઢડાની મહાનતાઈનું કહ્યું કે ગઢડાની મહાનતાઈ સ્વામી કરો તમે. સમ નીકળી ગયા જોરી લઈને, માંડવધાર પહોંચી ગયા. માંડવધારથી બોલાવ્યા, કેમ જોગી હાલ્યા ગયા? તો કે મહારાજ જુઓ, એક વાત છે. શું? હાથે પુષ્પના હાર પહેરાવ્યા હોય અને તમને રાજી કર્યા હોય તો હાથને પુરસ્કાર અપાય. તમારા ચરણમાં માથું નમે તો માથાને તમારા ચરણમાં નમાવીએ તો તમે હાર પહેરાવીને તમે માથાને પુરસ્કાર આપો. આ શરીરે તમને દંડવટ કરે તો આ શરીરને તમે પુરસ્કાર આપો. પણ આ મહંતની ગાદી તો પૂંઠની ગાદી છે, એને શું કાંઈ ધંધો કરે છે? ખરાબ જ કામ કરે છે. એને શું વળી એને સ્વાગત કરવાનું હતું? એ મારું કામ નહીં મહારાજ, આપ રાજી રહેજો. આવા વૈરાગવાન પુરુષના લક્ષણ હોય છે. એટલે કે છે ઘણી બધી ઉપાધિઓ આવતી, વૈરાગના પદને વિઘ્ન ઘણા આવે. હવે એ હરિભક્તોનો સ્વભાવને આપણે એમ જ કહીએ, લ્યા મૂર્ખા, હરિભક્તોને નારાજ ના કરાય, રાજી કરી લેવાય. આ બહુ સારા હરિભક્તો છે, એને જો નારાજ કરીએ તો ક્યાં ભવિષ્યમાં શું થાય? કામ ના થાય. પણ સ્વામીએ સ્પષ્ટ શબ્દમાં અહીંયા વૈરાગ્યની લક્ષતા પોતાના સંબંધી હોય અને જો એને વિશે ભક્તિ ન હોય તો એને પડતા મૂકે છે. ધ્રુવ આદિ અચળ થયા હરિસેવી, ધ્રુવ આદિ અચળ એ ભક્તિ પણ કરવી તેના જેવી, ભક્તિ કરણ કર. એ જુઓ પ્રહલાદે પડનવ તજિયો, જુઓ પ્રહલાદે પડનવ નિજ તાત તણું સગપણ તજિયો, નિજ તાત કણું સગ. હું દ્રઢ કરી મોહન સંગ મન જોડ્યું, દ્રઢ કરી મોહન સંગ મન. સર્વે નારસતી, જુઓ નારસતી, સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જુઓ નારસતી, જુઓ નારસતી, સર્વે મમતા છોડી પતિ સંગે બળે. આવું છે વૈરાગ્યને પદની વાત આવી છે ભાઈ. સત્ય સ્વરૂપ એવા જે પોતાને મળીને તે પેઠે ત્યાગ કર્યો છે. ગ્રહ કુટુંબ આદિ પદાર્થોનો નિરંતર વિસ્મૃતિ રહે અને તે ભક્ત ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેનો જ સમાગમ કરે. વૈરાગ્યવાન છે ને ત્યાગી ભક્તનો સમાગમ ગમે. વિષયની વાતો થતી હોય, અરે ગ્રસ્ત એવા જેઠા ભગત ભુજમાં થઈ ગયા, એ સંતોની પાસે જઈને બેસે અને સ્વામીને કે સ્વામી તારે કથા વાર્તા કરો. સ્વામી કે મને કંઈ આવડતું નથી. તો કે શિક્ષાપત્રી વાંચો. એ શિક્ષાપત્રી વાંચે ને સાંભળે. પણ કોઈ સંત હોય અને એમ કે જેઠા ભગત કેવું ચાલે છે, હમણાં બાગ બગીચા કેવા, પેલા રાજાના કર્મચારી હતા, કેવું ચાલે છે? સ્વામી સારું ચાલે છે. બસ થઈ ઊભા થઈ ગયા, મારે જરા કામ છે, નીકળી જાઉં. એને ગ્રસ્તાશ્રમી હતા છતાંય વ્યવહારિક વાતમાં બહુ ધ્યાન નહોતા આપતા. વ્યવહારિક વાત ત્યાગીઓને પાડી દે. બહુ ગ્રસ્તાશ્રમની વાતો સાંભળવી, શું ઘર ચાલે છે ને પત્ની કેમ છે ને છોકરા કેમ છે ને ખેતર કેમ છે ને શું વાવ્યું છે ને શું વાવવાનું છે ને શેરડી કેવી થઈ ને બટાકા કેવા થયા ને રીંગણા કેવા થયા ને રીંગણામાં જાય, બધા જોખવામાં જાય. એટલે એ બહુ વિચારણા નહીં. પણ ભગવાનના ભક્ત હોય, કોઈ હરિભક્તો આવે, આવો ભગત બેસો, સત્સંગ થાય છે,
માળા થાય છે, કથા વાર્તામાં જાઓ છો, આ કરવાની જરૂર છે. ત્યાગ પ્રધાન એવા જે વાર્તા તેને કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારા શાસ્ત્ર તેની વિશે રુચિવાળો થાય. ત્યાગ પ્રધાન જેમાં શાસ્ત્ર હોય તેમાં રુચિવાળો થાય. એને ભગવાનના ચરિત્ર ગમે. જો મહારાજ કે એકથી બીજામાં એવું ના આવે, એવું ન બની શકે. જે ધર્મનિષ્ઠા પ્રધાન છે એમાંય ભક્તિ હોય એવું ન હોય પાછું, અને જે આત્મનિષ્ઠામાંય ભક્તિ હોય, વૈરાગ્ય નિષ્ઠામાં ભક્તિ હોય, અને ભક્તિનિષ્ઠામાં ભક્તિ હોય. ભક્તિ ના હોય એવું ના બને. ભક્તિ તો હોય પણ ગૌણ હોય. જેવા જે ભક્તિનિષ્ઠ પુરુષને ભગવાનના ચરિત્રમાં મજા આવે એવું ત્યાગનિષ્ઠામાં એટલી મજા ના આવે. એને તો ત્યાગનો ખપ ભગવાનને વિશે કેવી રીતે મનને વૃત્તિ જોડી, ઘર નથી, કુટુંબ નથી, ખેતર નથી, વાડી નથી, આ બધું ત્યાગ વૃત્તિવાળાનું છે. એટલે એમ કે છે શાસ્ત્ર પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે. ક્યારે એને રુચિ ના થાય. આજે સારા વસ્ત્ર મળી જાય, આજે સારું ખાવાનું મળી જાય, આજે સારું જોવાનું મળી જાય, વૈરાગ્યનિષ્ઠ આ વચનામૃત છે. અને એટલા જ માટે શ્રીજી મહારાજ છેલ્લે કહ્યું, આ તો દર્પણ છે. અરીસામાં જેવું જેનું મોઢું હોય તેવું દેખાય. ભાઈ, અરીસામાં જેનું જેવું મોઢું હોય તેવું દેખાય. પછી સીધી જેવું થાય. એક રાજાનો કર્મચારી સીધી હતો. સીધી એટલે હબસી હતો. એટલે હબસીને રાજાએ કીધું કે હબસી, તો કે હા, આપણે સંતાન નથી, દીકરો નથી, તો આ આપણા રાજ્યમાં રૂપાળો છોકરો લેતા હોય એને દત્તક બનાવીએ, એને દત્તક કરીએ અને એને ગાદી સોંપીએ. હબસીએ ચારે બાજુ ફરીને તાવડી જેવો કાળો મસ જેવો પોતાનો છોકરો મૂક્યો કે મહારાજા આના સમાન બીજો કોઈ રૂપાળો નથી. લ્યો, સીધીને સિદ્ધકા ભલા, સીધીને સિદ્ધકા ભલા. એને તો પોતાના જ સારા લાગે ને બીજું શું લાગે ત્યારે. પણ મહારાજ કે અહીંયા ઘર કુટુંબી સારું ન લાગે, અરુચિવરું. સત્શાસ્ત્રાદિ પંચવિષય સંબંધી માયિક પદાર્થ તેને પામવાની છે અતિશય અરુચિ વર્તે. આનું નામ કહેવાય વૈરાગ્ય નિષ્ઠા. કોઈ વસ્તુમાં રુચિ ન થાય. આપણા માટે કંઈ નહીં, ચલતી હે ને હલતી હે. એટલે મુક્તાન સ્વામી કહે છે ને, સાંભળ બેની હરી રીઝાની રીતડી, સાંભળ બેની એ મોહન વરને માન સંગાથે વેરજો, મોહન વરને અસાધન સર્વે માન બગાડે પળ વિશે, સાધન સર્વે એ જેમ ભળ્યું પયસા કર્મ અહી ઝેર જો, જેમ ભળ્યું પયસા કર્મ અહી ઝેર જો. દૂધમાં ઝેર પડી જાય તો પીવા કામ લાગે? પીવીએ તો શું થાય? પ્રાણ જાય ને. તે મહારાજ કે માન આવી છે, જેને વૈરાગ્ય હોય તેને માનનો ત્યાગ કરી દો. કોઈ મારું માન કરે, અપમાન કરે. સદાનંદ સ્વામી એવું વિચારતા કે મહારાજ મારા ઉપર ક્રોધ કરે ને તો સારું. કેમ? તો કે મહારાજ રાજી થાય. ક્રોધ કર્યા પછી હંમેશા રાજીપો મળે. એટલે આવું વિચારે. પણ એને એવું ના થાય મારા ઉપર રાજી થાય, એવું ના વિચાર. મહારાજ જેમ રાજી રહે તેમ મારે રાજી રહેવાનું. પણ હું રાજી રહું, મહારાજ જરૂર રાજી રહે. એ તો ઉલટું થઈ ગયું. અહીંયા દો પક્ષીય પ્રેમ નથી. પતિ પત્ની સાથે પ્રેમ કરે અને પત્ની પતિ સાથે પ્રેમ ન કરે એનું ઘર ન ચાલે. એના ઘર કોઈ દિવસ ચાલે નહીં. સામે સામે એકબીજાને પ્યાર કરવો પડે તો જ એનું ઘર ચાલે. પણ સ્વામિનારાયણ ભગવાનનો પ્યાર છે એક પક્ષીય પ્યાર છે. ભગવાન તમારી સાથે પ્રીતિ કરે કે ના કરે તો કરવાના જ છે, પણ તમે ભગવાન સાથે પ્રીતિ કરો. ભગવાનની સાથે મને એક પક્ષીય પ્યાર. બસ હું ને મારો ઠાકોર, મને જગતમાં જે કંઈ થતું હોય તે થવા દો, મારે કંઈ લેવા દેવા નથી. તો
તો આજે આપણે વૈરાગ્યના લક્ષણ પૂરા કરીએ. કાલે ભક્તિ ઉપર આપણે ધ્યાન દોરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ